ભારતીય જનતા પાર્ટીનું જૂનું સંગઠન છે કે જેનો સિંહ ફાળો એ ભાજપને ઊભું કરવામાં રહ્યો છે। એવા જ્યોતિન્દ્ર ઉર્ફે જે મામા છે, મામાના નિવાસ સ્થાને પણ પહોંચ્યા હતા। પક્ષથી નારાજ ન થઈ જાય તેના ભાગરૂપે ડેમેજ કંટ્રોલ કરવા ખુદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ રાજકોટ પણ પહોંચ્યા હતા। અનેક એવા રાજકોટના આગેવાનો હતા કે જેમને પોતાના પરિવાર માટે ટિકિટ માંગી હતી, અલગ અલગ સમાજના અલગ અલગ ઉદ્યોગપતિઓ અને અનેક એવા લોકો છે કે જેને ભાજપ માટે પોતાનો સિંહ ફાળો આપી દીધો છે। પરંતુ આ વખતે રાજકોટની અંદર ખૂબ એટલે કે 2 લાખ જેટલા જૈન સમાજમાં માત્ર એક ટિકિટ આપવામાં આવી છે અને રાજકોટની અંદર ભાજપને ઊભું કરવામાં જૈન સમાજનો ખૂબ મોટો સિંહ ફાળો છે। એવામાં જે નારાજગીના સૂર છે ક્યાંક ગાંધીનગર સુધી પહોંચ્યા હતા, પરંતુ હાલ રાજકોટમાં ક્યાંક સ્થિતિ ડામાડોળ છે। પ્રદેશ અધ્યક્ષના પ્રવાસ બાદ કેટલું ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપને સફળતા મળે છે જોવું રહ્યું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે ભાજપ છે એ ડેમેજ કંટ્રોલ કરવાના કામે લાગી ગઈ છે। હવે ભાજપના મોટા ડેમેજ કંટ્રોલના પ્રયાસો અત્યારે જોવા મળી રહ્યા છે। ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ખુદ મેદાને ઉતર્યા છે। જગદીશ વિશ્વકર્મા ડેમેજ કંટ્રોલ કરવા મેદાને ઉતર્યા છે। ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન ડેમેજ કંટ્રોલ અત્યારે જોવા મળી રહ્યું છે। જ્યોતિન્દ્ર મામાના ઘરે પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા। પુત્રને ટિકિટ ન મળતા નારાજ છે જ્યોતિન્દ્ર મામા। રાજકોટની ગુપ્ત બેઠકોમાં દિગ્ગજો પણ એ હાજર રહ્યા। નારાજ નેતાઓ અને સમાજના આગેવાનો સાથે જગદીશ વિશ્વકર્માનું આ ગુપ્ત ઓપરેશન। મામા નારાજ ન થાય તે માટે પ્રદેશ પ્રમુખ ખુદ હવે મેદાને આવ્યા છે। જ્યોતિન્દ્ર મહેતાના દીકરા રાહુલ મહેતાએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માગી હતી। શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સાંસદ રામભાઈ મોકરિયા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા। તો જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા। 72 માંથી એકમાત્ર એ જૈન સમાજના ઉમેદવારને ટિકિટ અપાતા આવે। જૈન સમાજમાં પોણા 2 લાખ મતદારો હોવા છતાં એક જ ઉમેદવાર આપવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં એકમાત્ર ધૈર્ય પારેખને એ જૈન સમાજમાંથી ટિકિટ મળી છે અને એને લઈને જ જૈન સમાજનો હવે રોષ છે, આક્રોશ છે એ ક્યાંક ને ક્યાંક વધતો જોવા મળી રહ્યો હતો। અને આ બધા વચ્ચે જ્યોતિન્દ્ર મહેતા છે તેમના ઘરે હવે એ ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। રાજકોટની અંદર ડેમેજ કંટ્રોલની શરૂઆત ખુદ જગદીશ વિશ્વકર્માએ કરી છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝ રૂમથી મારી સાથે કિશન જોડાયેલા છે। કિશન, ખુદ પ્રદેશ પ્રમુખ હવે રાજકોટની અંદર એ ડેમેજ કંટ્રોલ માટે મેદાને ઉતર્યા છે અને જૈન સમાજને એ રીઝવવાના અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે। બિલકુલ, રાજકોટની અંદર જે રીતે ટિકિટો જાહેર થઈ, એ ટિકિટો જાહેર થયા બાદ જે ખટરાગ છે, ખટરાગ જોવા મળ્યો હતો। જે નીતિન રામાણી છે તેમની ટિકિટ કપાઈ હતી, ત્યાં હોબાળો પણ થયો હતો। રાજકોટમાં એક ટિકિટ પણ છે, ટિકિટ બદલવામાં પણ આવી તે છેલ્લી ઘડીએ। પરંતુ આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ તાત્કાલિક બીજા જ દિવસે આજે રાજકોટ પહોંચ્યા હતા। ત્યાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને સાથોસાથ જે ભારતીય જનતા પાર્ટીનું જૂનું સંગઠન છે કે જેનો સિંહ ફાળો એ ભાજપને ઊભું કરવામાં રહ્યો છે, એવા જ્યોતિન્દ્ર ઉર્ફે જે મામા છે, મામાના નિવાસ સ્થાને પણ પહોંચ્યા હતા। જે વર્ષોથી રાજકોટની જે નાગરિક બેંક છે, સહકારી બેંક છે, તેની સાથે વર્ષોથી જોડાયેલા છે, એમના નિવાસ સ્થાને પણ તેઓ પહોંચ્યા હતા અને તેમના પુત્રએ પણ ટિકિટ માગી હતી। જોકે તેમના પુત્રની ટિકિટ ન આપવામાં આવી હતી। ત્યારબાદ મામા પોતે ક્યાંક પક્ષથી નારાજ ન થઈ જાય તેના ભાગરૂપે ડેમેજ કંટ્રોલ કરવા ખુદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ રાજકોટ પણ પહોંચ્યા હતા। જોકે એક એવી ટિકિટ હતી કે જે પોતાના દબદબા ઉપર રાજકોટની ટિકિટ બદલાઈ પણ ગઈ અને જે નામ મૂકવામાં આવ્યું હતું એ નામ કાપીને અન્યને ત્યાં ટિકિટ આપવામાં આવી। જોકે સિવાય અનેક એવા રાજકોટના આગેવાનો હતા કે જેમને પોતાના પરિવાર માટે ટિકિટ માંગી હતી, અલગ અલગ સમાજના અલગ અલગ ઉદ્યોગપતિઓ અને અનેક એવા લોકો છે કે જેને ભાજપ માટે પોતાનો સિંહ ફાળો આપી દીધો છે। એવા અનેક લોકોએ ટિકિટો માંગી હતી, જે ટિકિટો
નથી મળી. એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જે જૈન સમાજમાંથી આવતા હતા અને એ વિજયભાઈ રાજકોટના ધારાસભ્યને સાથે રાજ્યના મુખ્યમંત્રી હતા, પરંતુ આ વખતે રાજકોટની અંદર ખૂબ એટલે કે 2 લાખ જેટલા જૈન સમાજમાં માત્ર એક ટિકિટ આપવામાં આવી છે. તેને લઈ અને ક્યાંક જે જૈન સમાજ છે તેમાં રોષ ન ફેલાય, તેઓને ભાજપ માટે કોઈ અણગમો ઊભો ન થાય, તેના માટે ખુદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એ જ્યોતિન્દ્ર ઉર્ફે જે મામા છે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં ડેમેજ કંટ્રોલના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. ખૂબ મોટા પ્રમાણમાં જૈન સમાજ છે, એવામાં એક જ ટિકિટ જૈન સમાજના ફાળે ગઈ છે. દર્શિતા શાહ પોતે ધારાસભ્ય પણ પોતે જૈન સમાજમાંથી આવે છે. વિજય રૂપાણી પણ એક સમયે જૈન સમાજમાંથી આવતા હતા અને રાજકોટની અંદર ભાજપને ઊભું કરવામાં જૈન સમાજનો ખૂબ મોટો સિંહ ફાળો છે. એવામાં જે નારાજગીના સૂર છે ક્યાંક ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. જો કે પરસોત્તમ રૂપાલા જે રાજકોટના સાંસદ છે એમને પણ સ્વીકાર્યું છે કે આ થોડી ઘણી નારાજગી છે, પણ એ નારાજગીને ડેમેજ કંટ્રોલ છે કરવા માટે ભાજપ કટિબદ્ધ છે. તમામ લોકોને સમજાવી દેવામાં આવશે, સમજાવી લેવામાં આવશે. પરંતુ હાલ રાજકોટમાં ક્યાંક સ્થિતિ ડામાડોળ છે. પ્રદેશ અધ્યક્ષના પ્રવાસ બાદ કેટલું ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપને સફળતા મળે છે જોવું રહ્યું, કારણ કે રાજકોટમાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા વર્ષોથી ત્યાં છે, પરંતુ વિજયભાઈના ગયા બાદ ખાસ સૌરાષ્ટ્ર પાસે રાજકોટનું જે પ્રતિનિધિ મંડળ હોવું જોઈએ, ખાસ કરીને રાજકોટમાંથી મંત્રીની વાત કરવામાં આવે તો મંત્રી પણ કોઈ નથી ત્યાંથી, અને પ્રશાંત કોરાટ રાજકોટ જિલ્લામાંથી આવે છે. રાજકોટ શહેરમાંથી ખાસ કોઈ જે મુખ્ય હોદ્દાઓ જે મેઇન સ્ટ્રીમલાઇન છે એમાં કોઈ નથી, અને એવી પરિસ્થિતિમાં ખુદ જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા હતા અને જે રોષ છે, જે ડેમેજ કંટ્રોલ છે કરવાના પ્રયાસ કર્યા હતા. ઉમંગ કિશન, એક વાત એ છે કે માત્ર રાજકોટ નહીં, સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારોની જાહેરાત બાદ એ ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. આવનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી આ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે પછી પરિણામોમાં તેમની વિપરીત અસર દેખાઈ શકે એમ છે? બિલકુલ, તમામ જગ્યાએ ચારેય ઝોનમાં મહામંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જરૂર પડે ત્યાં ધારાસભ્યો, સંસદ સભ્ય, જરૂર પડે ત્યાં પ્રભારી મંત્રી. અને તમે ભાવનગરમાં જોયું કે જે રીતે પૂર્વ મેયર નારાજ થયા, ગણતરીના કલાકોમાં સીધા મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવી લેવામાં આવ્યા. એટલે ભાજપમાં ડેમેજ કંટ્રોલ માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ બહુ સારી છે અને તમામ લોકોને સમજાવટના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ચૂંટણીનો સમય છે, સ્વાભાવિક છે કાર્યકર્તાઓએ નારાજ થાય, પણ એ નારાજ કાર્યકર્તાને વધુ નારાજ ન થવા દેવા માટે ભાજપ એ એડી ચોટીનું જોર લગાવ્યું છે. હજી ઉમંગ ફોર્મ ખેંચવાના સમય બાકી છે. ક્યાંક ભાજપના લોકોએ અપક્ષ ફોર્મ ભર્યા હશે તો એના ફોર્મ પણ ખેંચાવવાના પ્રયાસ કરવામાં આવશે, અને એ ફોર્મ ખેંચાવાની જે સ્થિતિ છે એ પૂર્ણ થયા બાદ વધુ કોઈ નારાજ હશે તો એમને સમજાવવાની પણ ભાજપે રણનીતિ બનાવી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.